ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા વિસ્તારમાં 3 અને 4 એપ્રિલ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। પશ્ચિમ વિક્ષેપના વેસ્ટ ઇન્ડિઝ ટેબલના પ્રભાવને કારણે આ માવઠા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। પાક, ચારો અને કૃષિ સાધનોને સુરક્ષિત રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જો કે 5 એપ્રિલ પછી હવામાનમાં ધીમે ધીમે સુધારો થવાની શક્યતા છે અને ત્યારબાદ તાપમાન ફરી વધવાનું શરૂ થઈ શકે છે। એપ્રિલના અંત સુધીમાં ગરમીનો પ્રભાવ વધુ જોવા મળી શકે છે।